વધુ વાત કરીએ તો અંબાજી ગબ્બર પર રીંછને પકડવા માટે 5 કલાકની મહેનત બાદ સમગ્ર ટીમ દ્વારા રીંછને પકડી પાડવામાં આવ્યું હતું। ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યુ ટીમ દ્વારા બેભાન કરી રીંછનું રેસ્ક્યુ કરાયું હતું। સતત 22 દિવસથી ગબ્બરની પહાડીઓ પર રીંછ દેખાતો હતો, ત્યારે ગબ્બર પર આવતા યાત્રિકોની સુરક્ષાને લઈ સવાલો ઊભા થયા હતા। ત્યારબાદ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ અને વોચ રાખી આખરે રીંછનું રેસ્ક્યુ કરાયું હતું। આ રીંછ છે છેલ્લા 15-20 દિવસથી લોકેટ થતું હતું અને અમારા વન વિભાગના સ્ટાફ અને મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સાહેબ શ્રી બનાસકાંઠા તરફથી સતત માર્ગદર્શન અને સૂચનાના આધારે ટીમ બનાવી, રેસ્ક્યુ ટીમ બનાવી અને સતત એનું મોનિટરિંગ કરવામાં આવેલ છે। દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર લોકેટ થયેલા પોઈન્ટો પર પિંજરા મૂકવામાં આવેલા છે અને ત્યારબાદ આજે ગબ્બર પર ગઈકાલે પણ લોકેટ થયું હતું। આજે છેલ્લા સાંજના 5 કલાકથી અત્યારે રાત્રિના 10 કલાક સુધી સતત ટીમ વન વિભાગની, પત્રકાર, પોલીસ મિત્રો, અંબાજી પ્રશાસન અને વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા સતત મહેનત કરી અને આ રેસ્ક્યુની કામગીરી પાર પાડવામાં આવેલ છે। તો હું આ તમામ મિત્રોનો આભાર માનું છું અને મા અંબાનો પણ હું ઋણી છું, કારણ કે આ આવતા સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો હોય અને એમાં તમામ પબ્લિકને હું આહવાન કરું છું કે તમે બધા જ ડરમુક્ત થઈ, ભયમુક્ત થઈ અને મા અંબાના મહામેળામાં આવો, એવી દરેક મિત્રોને હું રજૂઆત કરું છું।